નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીએ કે ઝડપથી ગુણાકાર કઈ રીતે થાય જે આપણા દાખલાઓને ફટાફટ અને ઝડપી કરી શકે. બરાબર, તો અહીંયા હું બેઝિક એક્ઝામ્પલ લીધા છે 10 ના આધાર ઉપર, એક 100 ના આધાર ઉપર અને 1000 ના આધાર ઉપર. તો 10 ના આધાર શું કહે છે કે અહીંયા 12 ને 11 થી ગુણવું છે આપણને. તો 10 થી જોઈએ તો કેટલા વધુ છે 2, 10 થી જોઈએ 11 કેટલા વધુ છે 1. આમાં શું કરવાનું, આ 12 માં આ 1 ને એડ કરવાનું અને આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 10 નો આધાર છે એટલે એકાઈ સંખ્યા પર એક જ સંખ્યા લખવાનો. હવે 11 ને પણ લઈને આપણે અહીંયા કરી શકીએ. 11 માં 2 ઉમેરીએ એટલે 13 થઈ જાય અને આનો ગુણાકાર. 10 નો આધાર છે એટલે એકાઈની સંખ્યા પાછળ એક જ આવશે. બરાબર, હવે 100 નો આધાર છે, 100 માં 2 0 એટલે એકાઈની સંખ્યા જે છે જે આપણે અહીંયા જમણી બાજુ લખી રહ્યા છે, જે 10 નો આધાર હોય તો એક જ સંખ્યા લખવાનો અને આ જમણી બાજુમાં 100 નો આધાર હોય તો બે સંખ્યા આવવી જોઈએ. હવે જોઈએ કઈ રીતે. અહીંયા 99 છે, અહીંયા 98 છે. આધાર કોનો 100 નો. 99 જે છે 100 થી કેટલા ઓછા 1 ઓછા, 98 જે છે 100 થી કેટલા ઓછા 2 ઓછા. હવે કોઈ પણ એકને કોઈ પણ માંથી બાદ કરીએ તો 98 ને 1 માંથી બાદ કર્યો એટલે 97 અને આ બંનેનો ગુણાકાર 2 એકા 2, અહીંયા લખવાનું 0. બસ આનું આન્સર થઈ ગયું. હવે એ જ રીતે 1000 છે તો પાછળ 3 સંખ્યા આવશે, પાછળ એટલે જમણી બાજુ. હવે આને જોઈએ કઈ રીતે કરીએ. 998 છે, 981 છે, 1000 થી કેટલા ઓછા 2 ઓછા, 1000 થી કેટલા ઓછા તો 19 ઓછા. બરાબર, હવે શું કરીએ, કાં તો આને આમાંથી બાદ કરીએ કાં તો 998 માંથી 19 બાદ કરીએ, પણ અહીંયા જે નાની વેલ્યુ છે જાહેર વાત છે કે એમાંથી જ માઇનસ બાદ કરીએ આપણે. તો 980 979 બરાબર અને 9 દુ 38, બસ 0 38 એટલે આપણું આન્સર આવી ગયું 9790 38. આનું થઈ ગયું 9702, આનું થઈ ગયું 132. બસ આ જ કરવાનું હતું. આ રીતે આપણે શોર્ટકટ મેથડ શીખીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.